દાદા ઉગી ગયા છે અત્યારમાં સવારમાં સૂરજ દાદાના દર્શન કરી લીધા છે આપણે અને આપણે હવે જઈએ છીએ રસ્તે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ક્યાં જઈશ તમને કહીશ બીજાની વાડી આવી ગયા છે નવી વાડી અમને એટલે કીધું હતું કે ત્યાં જઈને કહેશ કે આપણે ક્યાં જવાનું છે તો આપણે આવી ગયા છીએ બીજી નવી વાડીએ બીજાની વાડીએ કપાસ ઉતારવા આવી ગયા છે તો હાલો કન્ટિન્યુ બની આવ્યો બ્લોગમાં તમને બતાવું લોકેશન વાડી જોઈ લો અને આ વાડી છે ને આખી ભરેલી છે જો પાણીની આ બધું પાણી છે તમે જોઈ લો અને ન્યૂ વાડીનું લોકેશન છે જો તમે જોઈ લો અને આજે આપણે બીજાને ત્યાં કપાસ ઉતારવા આવી ગયા છીએ અને બધા જો કપાસ ઉતારે છે ને આ કપાસ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ને કપાસ એક નંબર છે જો મસ્ત કપાસ છે જોઈ લો તમે સરસ મજાનો છે બધા ચડી ગયા કામે આપણે પણ હવે લાગી જાય કામે હાલ તો આ છે નવી વાડીનું લોકેશન આપણે આવી ગયા છીએ આજે બીજાને ત્યાં આવી ગયા છીએ કપાસ ઉતારવા અને કપાસ જો કેવો સરસ મજાનો ગોટા ગોટા નકરા ગોટા છે કપાસના અને જો બધા કપાસ ઉતારીએ છીએ અમે અને બધા જો પાછળ હાલ્યા આવે છે તમે જોઈ લો નીમબેન મોર અને સોમજી વી ગયા છે હું એમના હાલી જાઉં છું મારી કોથળી જો શેઠે દેખાય છે તમને ત્યાં પડી છે મારે ભરાઈ ગઈ છે અને ચા આવી ગયો છે આપણો કપાસ હતો એ તો ઉતરી ગયો છે ને આજે આપણે બીજાને ત્યાં આવી ગયા છે કપાસ ઉતારવા આપણો કપાસ જેવો ઉતરી ગયો એવું જ આપણે બીજો કપાસ રાખી લીધો છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને થોડીક વાર પછી તમને મળું છું કપાસને એવું નાખવું પડશે અને મારી કોથળી અહીંયા પડી છે અને સંપલાય અહીંયા પડ્યા છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો એની જો કપાસ ઠલવે છે આ અમારી બેન કાજલબેન આવ્યા છે એની કોથળી છે અને આ મારી છે કોથળી અને બધા જો હાલ્યા આવે છે અને જો કપાસ જો કપાસ કેવો સરસ મજાનો કપાસ છે વાડી તો જો ભરી ફૂલ ભરપૂર વાડી ભરી છે જોઈ લો તમે અને બધા ચા ભૂલી ગયા જો તો ખરા ચા પીવા આવ્યા છે ને ચા ભૂલી ગયા કેવા બધા છે હાલો હું લઈ આવું ક્યાંક ગોતી આવું ક્યાં મૂક્યું ઠેક અહીંયા જો અહીંયા ઠેક મૂકી દીધું પછી અહીંયા જડે કોઈને ચા અને તુરની અંદર મૂકી દીધું છે ને બધા જો મોર વયા ગયા જો તો ખરા બધા હાથને એવું ધોવા મળ્યા છે અને આ સા ભૂલી ગયા જો આમાં સા છે તો જો બધા બેઠા છે અને વાડીનું લોકેશન જોઈ લો અને હાલો આપણે ચા રીતે કેવી રીતના બેઠા છે હું અહીંયા બેઠી છું જો બધા ચા પાણી પીવે છે અને હું અહીં બેઠી છું ને આમાં છે નાસ્તો અને જો ક્યાં બેઠી મસ્ત પાણો છે ને તો એની માથે બેઠી છું ને અહીંયા જો અહીંયા બેહાય એવું છે ને મારી પાછળ કુંડી છે તમે જોઈ લો અને હું અહીં બેઠી છું ને હવે છે ને હું નાસ્તા પાણી કરી લઉં આમાં નાસ્તો છે તો હાલો નાસ્તો આપણે કરી લઈએ નાસ્તો કરીને તમને પાછા મળીશી બધા ચા પાણી પીવે છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અરે વાટકા છે ફાફડી છે ને આલુ છે નાસ્તામાં શું છે ફાફડી છે નિમ્બેને ફાફડી છે તો અહીંયા રહીને હાલે ફાઇનલી ગાઈસ નાસ્તો થઈ ગયો છે આપણો ચા નાસ્તા થઈ ગયા છે અને હવે પાછા આપણે જઈશું કામે લાગી જઈશું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ અને બહુ મસ્ત કપાસ છે એટલે આપણે છે ને ખોટી નથી થવું ઘાએ ઘાસે ને ભીણવા જ મળવો છે એટલો બધો કપાસ છે ને બધા જો પાછળ હજી હાલે આવે જો તમને દેખાશે અને હું તો ભાઈ આવીશું અહીં હાલો ફટાફટ કપાસ ઉતારવા માંડી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ 12:30 થઈ ગયા છે અને છે ને હવે આપણે જઈશું જમવા બધા જો હાથને એવું ધોવે છે અને સાંઈએ જો આપણે વૈયા જઈએ હાલો હાથ પગ આપણે ધોઈ લઈએ તડકો બહુ લાગ્યો છે અને મરસા સોર જો મરસા વીણવા ગયા હારા વીણ જેવો
મારી હાટું તીખા લેજે. અને જો આ મરચાનું વાવેતર કરેલું છે, તમે બતાવો હાલો. મરચાં પહેલાં તમને બતાવી દો. તો ચા મરચાં જોઈ લો કેવા લાલ લાલ મરચાં છે, તમને દેખાય છે જો. અને આ મરચાં અત્યારે બપોરે છે ને ખાવા હોય તો લઈ લેવાના. જો દેખાય છે લાલ લાલ લાલ. જો આ મરચીની ખેતી કરેલી છે. જો અહીં કેવા લાલ મરચાં સરસ મજાના છે. અને અહીં પટ એમને પડ્યો છે. અને જો આ મરચાં છે ને એમાં મરચાં ઉતારે છે જો. અને બધા જો હાથને એવું ધોવે છે. અને મરચાં જો જોઈ લો તમે, મરચાં દેખાય છે ને. હાલો હવે આપણે જમવા વ્યા જઈએ બધું જો. અને આપણે જમવા બેસી ગયા. આપણું ટિફિન આમાં છે, બધા બેસી ગયા છે. તો હાલો જમી લઈએ. આપણે જો રોટલી છે ને ગુવાનું શાક છે ને લઈ લીધા છે અહીંથી લીલા મરચા. તો કાજુ તારે શું શાક છે? રીંગણા બટેટાનું શાક લીધો. ગાઈઝ આપણે જમી લીધું છે. જમી અને સરસ મજાનું સાયું છે. તો અને આપણે બે ગયા છે અને આપણે જઈશ કામે. અને ટીનું ની અત્યારે આવી 1:30 વાગ્યા. 1:30 વાગ્યો ને કાંઈ વાંધો નહીં. કાજુ જો સુમિતની જો અત્યારે આવ્યા ટીનું ની બપોર પછી. અને હાલો બધા કામે લાગી જાય. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કામે પછીના કેટલા બધા માણસો થઈ ગયા છે. અને હવે આવી ગયો છે સા. તો બધા ચા પાણી પીવા બેઠા છે જો. બધા હેલા આવે છે. અને આપણે સેવી મોર. તો અહીંયા કોથળી જો એટલું ભર્યું છે. અને અહીંયા જો ટોકમાં રાખી છે એકાદી કોથળીને બધા ચા પાણી પીવા બેસી ગયા છે. તો હાલો આપણે ચા પાણી પી આવી. અને જો બધા બેઠા છે અહીંયા ચા પાણી પીવે છે. તો હાલો આપણે ચા પાણી પી લઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને થોડીક વાર પછી તમને મળું છું. બધા જો અહીંયા ચા પીવે છે તો ચા પાણી પી લે બધા. હાલો તો જો ગાઈઝ વળું થઈ રહેવાનું હતું ને એમાં કેટલા બધા માણસો જો તૂટી જ પડ્યા છે. જો કપાસ વીણવામાં તમે જોઈ લો ગાઈઝ. જો તો ખરા કેટલા બધા માણસો છે. અને બધાની કોથળીઓ એવી ભરાઈ ગઈ છે. જો બેઠા છે અત્યારે કપાસ ઠલવા આવ્યા છે. અડધા કૂવામાં જોવે છે કેટલું પાણી છે. અડધા પાણી પીવા ગયા છે ઓલા ટીપણે. અને બધા જો અહીંયા થોડીક વાર પોરો ખાવા બેઠા છે. જોઈ લો તમે. અને જો આ મારા મમ્મીની ગાંઠી છે. અને કોથળી પડ્યું છે. અને જો બધા ગાઈસ સાંજ પડી ગઈ છે ને બધા જો હાલે આવે છે ધીમે ધીમે. સાંજ પડી ગઈ છે ને બધા જો કપાસ ઠલવે છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સાંજ પડી ગઈ છે અને કપાસને એવું બધું આપણે નાખી દઈએ અહીંયા. અને પછી તમને મળીશું. ફાઇનલી તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને હવે આપણે જઈશું ઘેરે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને બધા જો હાલતા થઈ ગયા છે. તો હાલો હવે આપણે જઈશું ઘેરે. થોડીક વાર પછી તમને મળીશું. ઘેરે જઈને મળીએ. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. અને આપણે છે ને સાંજ પડી ગઈ છે. અને અહીં મસ્ત મસ્ત બકાલું ને એવું સરસ મજાનું બધું વાવેલું છે. અને બધા જો આમ નીકળ્યા છે. અને આપણે અહીંથી હેલા જઈએ છીએ. ને આપણો અત્યારે વેહ જો સાંજ પડે કેવો થઈ ગયો છે. આખો દિવસ તડકા કપાસ ઉતારી તો આપણે કેવા થઈ ગયા છીએ. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે સીધો નાસ્તો ચાલુ કરી દીધો છે. જો તમારે નાસ્તો કરવો હોય તો હાલો તમને બતાવું શું છે. નાસ્તામાં બિસ્કિટ છે. જો આ બધું નાસ્તો છે. તમારે નાસ્તો કરવો હોય તો હાલો ને આપણે હું નાસ્તો કરી લઉં છું. થોડીક વાર પછી તમને મળું છું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જમી લીધી છે. જમી અને નવરા થઈ ગયા છીએ. વાસણ થઈ ગયા છે. અને છે ને આખો દિવસ કપાસ ઉતારી છે તો બહુ થાકી જાય છે. સાંજ પડે એટલે એમ થાય છે કે જલ્દી પથારી આવે તો સારું. તો બધું કામ આપણું થઈ ગયું છે. વાસણ કરી નાખ્યા છે. આપણે જમી પણ લીધું છે. અને છે ને હવે આપણે આવી ગયા છીએ આપણી પથારીએ. તો જો અમારું બ્લેન્કેટ છે તમે જોઈ શકો છો. શિયાળો આવી ગયો છે તો આપણે જો આ બ્લેન્કેટ આ ગરમ ગરમ હોય તો આપણી ઓઢવી સી રાત્રે તો ઠંડી ન લાગે એટલા માટે. અને ગાઈઝ હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને પ્રેસ કરજો. ફૂલ સપોર્ટ કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ ગાઈઝ. મળીએ બીજા નેક્સ્ટ નવા બ્લોગમાં. જય માતાજી.